થોડી વાર ખમો ભાઈ, હું બતાવું તમને સરપ્રાઈઝ. આ ડાવરું કરતા નહીં કાંઈ? હા છે સરપ્રાઈઝ. આ ફોટો મારે બુસ્કટમાં ચોંટાડવો ભાઈ. હા ભાઈ જોતા નહીં. આની ઉપર હાલશે કે ફોટો આપણે આમ ચોંટાડી દઈએ કેમ લાગશે? વસ્તુ લાગે ભાઈ. હા એક જ સરપ્રાઈઝ ને, અને બીજી થોડી વાર પછી. કલાકાર પણ પડ્યા નહીં હે. હવે થોડા ફોટા પડવાના છે, આ લાકડી ને ફોટા ને સાથે. કોઈ લાગે હે આ આખે આવા લેવું? કોઈ નહીં. કલ્યાણી આ જગ્યાએ બેસવાનું એને. હવે તો સેટ થઈ ગઈ છે કે હજી સર્વિસ થાય છે નહીં? આને તો જુઓ, આને શું છે તારે પાંજરાપોર. અને જે વિડીયો આવે છે ને એમાં આનોય રોલ છે. જો આનો આમાં ભાઈ નક્કી કાંઈક ને કાંઈક ખોટું થયું છે. લાગવગ થઈ ગઈ છે. પોતાના પસંદ કરી લીધા હશે. નહીંતર મારી પૂનમ તો કેવી, એના સિંગ જુઓ, એના કાન જુઓ, એનું શરીર જુઓ, એમાં દૂધ જુઓ, એની લાઈન જુઓ, મોરબીની લાઈન પાછી. તો એને નાચ કોણ પાડે? ગયો નક્કી ખોટું થયું છે. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણા ઘરેથી કરી છે. થોડી વાર ખમો ભાઈ, હું બતાવું તમને સરપ્રાઈઝ. પણ હર્ષદભાઈ શું ખજાનામાં છેડછાડ કરે છે ભાઈ? હે આ ડાવરું કરતા નહીં કાંઈ? હે હા દવા ભાઈ આવી ગઈ છે લીવરટોની. હા ના ના માથે આ તો ના હા તો મેં હું હવાર ધુમાડા કરે રહ્યા એટલે જોવા આવ્યો. આ બધું બતાવજો સર, ધ્યાન રાખજે. ના અમારે તો બીજી સરપ્રાઈઝ બતાવવાની છે, પણ આ તો હર્ષદ અહીંયા હતો ને ત્યાં શું બતાવવાનું? થોડી વાર પછી. મને ખબર કેમ નહીં? આ રે કુંડીનો ફોટો બતાવવાનો છે. ના કંઈક નવું હોય છે ને તમે કહેતા. ના આજ બતાવવાનું છે. આમ આજે રૂડો નહીં લાગતો વધારે? ના ઓલો બતાવે. બોલવાની હતા ઘડી કહી દીધું. લ્યો કોઈ વાંધો નહીં. આ હે ને કેમ સરસ છે ને. સરપ્રાઈઝ તમારી અહીંયા પડી છે. જો આ છે સરપ્રાઈઝ, સમજે? પણ આમ કેવું સરસ લાગે છે ને. હે આ ફોટો મારે બુસ્કટમાં ચોંટાડવો ભાઈ. હે ચોટી જાય લઈ લ્યો ગુંદર. આમને જો આમને ચોંટાડવું. આમને ગુંદર લઈ આવજો. ગુંદરથી ચોટાડશે ગુંદરથી જો ને માર ભાઈ કે ફેરી ફેવિકિકથી. આ કલરમાં હાલ છે? આ કલરમાં ચોટી જાય કે વ્હાઈટ કલર પહેરલો? વ્હાઈટમાં સારો લાગશે. હા પહેરશો? હાલો તો 1 મિનિટ ખમો તમે, હું શર્ટ બદલાવી લઉં. ના હર્ષદભાઈ તમે પકડી જ રાખો ને. પકડી રાખજો, હું પહેરી લઉં શર્ટ. હા ભાઈ જોતા નહીં. આની ઉપર હાલશે કે? ચાલશે. હા દેખાતું નહીં ને? થઈ જાય મને. ચોટાડે ફેરી કેમ બરાબર લાગે છે સર? કપલેટ થોડોક ટૂંકો માર બે થઈ ગયો. તું તો ડબલ પહેર્યું એવું ને? સરપ્રાઈઝ છે માર ભાઈ. ખમો તમે. ખબર પડી ગઈ હોય તો ઠીક છે, નહીં તો ઘડીક શાંતિ રાખો ભાઈ. હમણાં અમુક લોકોને ખબર પડી ગઈ છે ગ્રુપમાં જોડાયેલા છે. જેવા કે પટેલ. હવે આ ફોટો છે. આવો આ ફોટો આપણે આમ ચોંટાડી દઈએ કેમ લાગશે? વસ્તુ લાગે ભાઈ. એમ ને? હા કઈ ઘટે જ નહીં. હા તો હાલો ટાઈમ ગુંદર લઈ આવે ભાઈ. ચેતનભાઈ કે ગુંદર લઈ આવે. ના ફેવિકોલ. જો આનો આજ ફોટો બરાબર ને? હમણાં ચોંટાડી દઉં. હો જોજો જુઓ કેમ સરસ ને. કેવું લાગે? કપલેટ વસ્તુ હો ભાઈ. બરાબર ચોટી ગયું ને? કમ્પ્લીટ ચોટી. કેવું લાગે? એકદમ ઓકે રિપોર્ટ. ફેવિકોલ મેં આપ્યું ભાઈ. ફેવિકોલ ચેતનભાઈ નો ઘટે નહીં કઈ. જો એવી ને એવી બતાવું અમુક. આ રહ્યા છે ને આવીને આવી સેમ ટુ સેમ અહીંયા. કેમ લાગે? જબર ને? જબર હો. આ સારી લાગી કા? યાદ લાગે ને? આ લાગે? ના આને આમાં ઓથ જડે તો આ હારી નહીં લાગતી. હારી જો ઓરિજિનલ લે. આ હતી તમારા માટે સરપ્રાઈઝ. એક ભાઈબંધે સરસ મજાનું આ શું કહેવાય આને શું કહેવાય પ્રિન્ટ નહીં પણ વર્ક કરાવ્યું છે અને હર્ષદભાઈને મોકલ્યું છે. તો મેં કીધું કોઈ વાંધો નહીં, આપણા મિત્રોને આપણે બતાવીએ. સવારના પોરમાં તમને બતાવી દીધું. તો આ શર્ટ તમને કેવું લાગ્યું એની ખાસ કોમેન્ટ કરી નાખજો, બરાબર ને? અમને તો બધાને ખૂબ પસંદ આવી છે. હર્ષદભાઈ તમને? બહુ પસંદ આવી. તમને?
મને ઘટે જ નહીં હો બાપુ. આપણે માપનું આવ્યું તો વધારે મજા આવે નહીં. ના ના સરસ. અને બાકી એક હે? મારા પોતપોતાના માપના મગાવે ને. હા અને એક બીજી એક સરપ્રાઈઝ આની અંદર છે પણ એ હવે એના માટે ગૌશાળાએ જવું જોઈએ બરાબર એ અત્યારે રાખી દઈએ બાકી ચાલો બીજું કાંઈ હોય તો કયો ના બીજું કાંઈ નથી. આ એક જ સરપ્રાઈઝ ને અને બીજી થોડી વાર પછી એમાં શું છે? મને બતાય. સરપ્રાઈઝ આપણે રિવીલ તો તમને કરી નાખી બરાબર પણ હવે થોડી ફોટોગ્રાફી કરી લઈએ કેમ કે આ સરસ મજાનું જવું એવી અદ્ભુત કલાકારી છે કે ન પૂછો આ તો ઘટે નહીં કાંઈ નજીકથી તમારે જોવું હોય ખમો બતાવું નજીકથી જુઓ અદ્ભુત ને વાહ ભાઈ વાહ કલાકાર પણ પડ્યા નહીં હે હવે થોડા ફોટા પડવાના છે આ લાકડી ને ફોટા અને સાથે બરાબર ને લ્યો પકડી રાખો ફોન ચાલુ જ રાખજો આપણે પોઝ કરીએ બેકગ્રાઉન્ડ કેમ બરાબર છે કે અહીંયા સારા આવશે દેશી બેકગ્રાઉન્ડ. દેશી બેકગ્રાઉન્ડ હવે ઘડી વિડીયો કરી નાખો બંધ અને ફોટા પાડી લેવી પછી ફોટા તમને સાઈડમાં રાખીને બતાવીશ કે કેવા કેવા પાડ્યા કે ના ના એ તમે ઇન્સ્ટાગ્રામમાં જોજો ને ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં ફોટા એના માટે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ફોલો કરી લેજો આપણે ફોટોગ્રાફી પૂરી કરી નાખી છે અને હવે તમે ચેક કરો શું વર્ક છે બરાબર તમને હવે ચેક કરાવું જુઓ આખું દોરાથી બનાવેલું છે હો ભાઈ એવું નહીં પ્રિન્ટ નહીં દોરાથી એવી સરસ મજાની કૂંઠી ચીતરી દીધી છે ભાઈએ અને તમારે હું કામ કરાવવું હોય તો ખમો જ વાતચીત ચાલુ છે જો પ્રમોશનમાં આવશે તો તમને કહેશું બરાબર ને નહીંતર મફત તો યાર કેમ કરવું કે પૈસા આપણે આને દેવા પડે ને વળી ખોટે ખોટું માર્કેટિંગ કરીએ હું ચાલે નહીં જો આવી રીતે છે ને અંદરની સાઈડે જુઓ ને તમે તો દોરા જ બધું કમ્પ્લેટ કેવું લાગ્યું તમને આ કામ એ ખાસ કોમેન્ટ કરજો અને પાછું એવું નહીં કે જેવું તેવું નહીં આ જો આ છે પ્રિન્ટ એટલે પ્રિન્ટ નહીં કેવું એમ્બ્રોડરી વર્ક. એવું કહેવાય ને બરાબર આ એમ્બ્રોડરી વર્ક અને આ છે ફોટો કાંઈ ફરક હોય તો કયો હે સેમ કોપી ટુ કોપી જુઓ આમાં મુરગી કૂંઠી સરસ દેખાય રહી હે આના કરતાં સરસ આમાં દેખાય જો કેમ છે પણ આ સરપ્રાઈઝ કાલ હતી તમારા માટે પણ એ સરપ્રાઈઝ આજે તમને જાહેર કરી દીધી રિવીલ કરી દીધી બરાબર ને તો કેવી લાગી એની ખાસ કોમેન્ટ કરી નાખજો અને બીજા નંબરની સરપ્રાઈઝ ગરમ થાય છે પાકી જાય ને એટલે તમને બપોરે બતાવીએ મિત્રો સવારથી સીધું બપોર પડ્યું છે આ સરપ્રાઈઝ અહીંયા સાઈડમાં પડી છે બરાબર પણ સરપ્રાઈઝમાં એવું થયું છે કે અત્યારે મેળ આવશે નહીં આ સરપ્રાઈઝ માટે તમારે એક દિવસની રાહ જોવી પડશે બરાબર ને હર્ષદભાઈ જો કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે બાલ કપાવીને આ વરી આવી ગયું ડાલનું આજ કેવું તો જ પડ્યું કા ઝારની વાત કરીએ ભાઈ તમને હું અમુક શબ્દ સમજાય નહીં તો હું તમને સ્પષ્ટતા કરી દઉં સામે ઝાર જોઈને એટલે મને થયું કે હું આવી ગયું કે એવું નથી પણ સાઈડમાંથી ગોઠવાઈ ગયું છે આ જો તને આ વરી તે હાવ સાફ કર્યું ને હે આ ધૂળ ને બધું રહેવા દેવાય ભાઈ શું કહે છે પોપટલાલ હે આ કોટા ને કે કોનો દિક્કત માથું આગળ કરી દીધે એ આળસી લાગે એમ અહીંયા એને બ્રશ રાખ્યો તો આમ એની રીતે ના ખંજવાળે નહીં આ ફેમિલી શું કરે આરામથી ને એકદમ ઓકે રાણીબાઈ ને કાશીબાઈ ને કોઈ બાહોળ ને પૂનમવારી ને હા એમ મારા ભાઈ સમજી જા અને ખંજવારવા મળે આ ફેમિલી અહીંયા અને આજે શું થયું ખબર કલ્યાણીને આપણે પરમ દિવસ બિદાન કર્યું નહીં કલ્યાણીને આજે ફરીથી આપણે રાખી છે અહીંયા ગૌશાળે હાજર કારણ કે હું આની અંદર સવારે સાફ સફાઈ કરતો હતો ને ત્યારે આ જગ્યાએ જ મને ડિસ્ચાર્જ જે એકદમ પાણી જેવો વ્હાઇટ કલરનો મેલ કરે ને એ દેખાણો એટલે કન્ફર્મ ના થયું કે કલ્યાણીનો જ છે કે કોઈ બીજી ગાયનો કોઈ લાગે હે આ આંખે આવવા લેવું કોઈ નહીં કલ્યાણી એમ બાકી જો કલ્યાણી બેઠી છે આરામથી આ બાજુ મેઘલ બેઠી છે અને કૃષ્ણ અહીંયા ઊભી છે અને આ આટલી ગાયો લાઈન ટુ લાઈન ખાય છે આ ત્રણને કેમ ડોઝ ઉતર્યા નહીં સવારવાળા હે સવારનો કેપ એવો છે કે ખાઈને બેસી ગયું પાછી બરાબર કલ્યાણીની પણ જગ્યા ફિક્સ છે હો જુઓ આ જગ્યાએ બેસવાનું એને હવે તો સેટ થઈ ગઈ છે કે હજી સર્વિસ થાય છે નહીં હે એમ નવી ગાય હોય ને
એટલે એક બીજી વટે ને હું કરે એટલે થોડી દૂર દૂર ભાગે પણ હવે થઈ જશે. પણ આને તો જુઓ, આને શું છે તારે? હે તારા સામું જોઈએ છે ઘર છે? વાળ કપાવીને આવ્યો ને એટલે નહીં કોણ આવી ગયા નવા માણા? કોઈ નહીં હર્ષદ છે તો વાળ કપાય ને એટલે તને એવું લાગે અલગ. હવે ખાવા માંડ. નીચું જોઈએ હાલ કે નહીં જોવે? હે ખાવા માંડ. અવાજ કેવો મસ્ત આવે નહીં ગાયું ખાતી હોય ત્યારે ઘરટ એવો આવતો હોય છે. ભાઈ હાલો અત્યારે સ્પેશિયલી તો હું એક 2-3 દિવસની અંદર ઇન્સ્ટામાં ફેસબુકમાં એક બ્લાસ્ટ થવાનો છે એના માટે આવ્યા છે, એક શૂટિંગ માટે આવ્યા છે બરાબર. અને શૂટિંગ આપણે પૂનમ પાસે જ ઉતારવાનું છે તો અંદર જઈએ શૂટિંગ છે એ પૂરું કરીએ. ક્લિપ છે 5-6 સેકન્ડની એ પૂરી કરીએ બરાબર. અને પછી બીજી વાત કરીએ. છે કાંઈ બીજું નવું? કાંઈ નહીં. તે વાળે કપાયા એના સિવાય બીજું કાંઈ નહીં કા? બરાબર, કોઈ વાંધો નહીં. હાલો એક જે મેં તમને વાત કરી એ પ્રમાણે એક ક્લિપ જે શૂટ કરવી છે એ કરી લઈએ અને પછી વાત કરીએ. મિત્રો અમે લગભગ 3 વાગ્યાની આસપાસ અહીંયા આવ્યા હતા આપણી ગૌશાળાએ. અને એના પછી તો જે અમારે ખાલી 1 મિનિટ એકની ક્લિપ શૂટ કરવાની હતી એમાં તો રીટેક. આ ગાય પણ ચકડોળે ચડી છે કે આ શું આદર્યું છે તમે નવું? કેટલા વાગ્યા અત્યારે? 40 મિનિટ થઈ ગઈ છે. અને આ બ્લાસ્ટ કેદી થવાનું છે બોલી જાઓ હાલો ફટાફટ. કાલે 40 મિનિટ થઈ. કાલે જ લગભગ જો મેળ આવે ને તો કરી નાખવાનું છે બરાબર. પણ તમને એ બધું કાલે આપણે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં ને એમાં બધામાં આ વિડીયો આવી જવાનો છે, તમે જોવાનું ભૂલતા નહીં. બાકી જો અત્યારે 3:40 થઈ છે. આ 1 મિનિટના વિડીયો પાછળ આપણે 40 મિનિટ છે એ મહેનત કરવી પડી. બાકી હવે જો ગૌશાળામાં નીરનું કંઈ કામ બાકી નથી, પાણી ભરવાનું બાકી છે તો પાણી ભરી નાખીએ અને પછી જાશું આપણે પાંજરાપુર. અને બીજું કાંઈ હોય તો કેવું, ગાય પણ જો કેવી મસ્ત ખાતી હતી અને અમે બસ આમ ને તેમને કરવામાં રહ્યા ને તો ગાય બધી છે ભડકીને આ મતલબ હા બધી કોઈ આમ ને કોઈ તેમ ને બધા ખાવાનું મૂકી દીધું ને. પણ હવે આપણું ફાઇનલી કામ થઈ ગયું છે ઓકે. તો હવે જાશું થોડું ઘણું જે કામ પાણી ભરવાનું બાકી છે એ કરીને પાંજરાપુર. અને જે વિડીયો આવે છે ને એમાં આનોય રોલ છે જો આનો. શું કહેશો હર્ષદભાઈ? બ્લાસ્ટ થવાનો હોય ને તો બસ ચાલો. તો એ તમારે એના માટે એ બ્લાસ્ટ જોવા માટે તમારે 1 દિવસ કાં 2 દિવસ. હવે બધું શૂટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે, એડિટિંગ ફક્ત બાકી છે. એડિટિંગ ક્યારે ચાલુ થાય જેવો ટાઈમ રહે એ પ્રમાણે બધું થશે બરાબર. કાલ કાં વધારે પરમ દિવસ તો તમને ખબર પડી જ જશે. બાકી હવે પાણી ભરવાનું છે એ કામ હું ચાલુ કરી નાખું અને બંને હવાડા ભરી નાખું પાણીથી. નીણનું કામ ને બધું ઓકે થઈ ગયું છે. પાણી ભરીને પછી હું જઈશ પાંજરાપુર. મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે હું હતો આપણી ગૌશાળાએ બરાબર. આપણી ગૌશાળાથી મારે જવાનું હતું પાંજરાપુર. હું પાંજરાપુર ગયો હતો. પાંજરાપુર બધું કામ જોઈ, બીજું મારું કામ મેં જોયું. ત્યાં પડી ગઈ છે રાત. અત્યારે વાગ્યા છે રાતના 10:30. જમવાનું બધું જ કામ ઓકે થઈ ગયું છે. બસ હવે આ એડિટિંગ બાકી છે બરાબર. તો એ હવે કામ કરશું. તો હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખશું. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો. કુંડીનું શર્ટ તમને કેવું લાગ્યું, એ શર્ટની અંદર કુંડી તમને કેવી લાગી એની ખાસ કોમેન્ટ કરી નાખજો. અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. ખમજો ભાગતાની. જે મેં તમને આગળ વાત કરી કે આપણે એક બ્લાસ્ટ કરવાનો છે, એક એવો સરસ મજાનો વિડીયો નાખીને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકની અંદર બરાબર. તો એ વિડીયો તમે અત્યારે જોતા જ જાઓ કારણ કે એડિટ થઈ ગયો છે અને કાલે આ વ્લોગ આવશે ત્યારે એ વિડીયો આવી ગયો હશે. એટલે હવે તમે એ જોઈ લેજો અને જોઈને મને એનું કહેજો કે કેવો તમને એ સોશિયલ મેસેજ અને એ એક પ્રકારનો આમ રમૂજ ટાઈપનો એ વિડીયો તમને કેવો લાગ્યો એનું જણાવજો. ઓહો દેવાભાઈ આવો. આમ તો રોજે તમે આવો છો ને ક્યારેક જ આવો છો. મહેનત તો ભાઈ કાંઈ નહીં, પણ આપણી જે પૂનમ છે ને એનું ઇન્ડિયન કેટલ શોની અંદર ફોર્મ ભર્યું છે. હા એ લાંબા કાન છે ને રૂપારી છે ને એ જ. હા એના માટે ચાકરી ચાલુ છે. શું કીધું? ICSમાં હવે સિલેક્શન થશે. ઓ હલો ગાય તો જુઓ. પૂનમને કોણ ના પાડે? કોઈથી ના જ ના થાય તોય તમને એવું હોય તો 2 દિવસ ખાલી ખમો. સ્ટોરી સ્ટેટસ લગાવવાની તૈયારી રાખો. પૂનમ આવી ગયેલ જ છે. હા ચેતનભાઈ, ICSનું પરિણામ બસ થોડી વારની અંદર જ આવવાનું છે. 8 વાગે બસ આવી જશે. અરે તમે ચિંતા છોડો, પૂનમ આવી ગયેલ જ છે. તમે બસ પૂનમના સારા ફોટા અને સારા વિડીયો તૈયાર રાખો. તમારે સ્ટેટસ લગાવવાનું છે. ઓહો 12 વાગી ગયા. હવે તો બધા પશુઓની પસંદગી થઈ ગઈ છે. આપણે કેમ હજી પૂનમનો કાંઈ મેસેજ નહીં આવ્યો હોય? પસંદ નહીં થયો? ના એવું તો બને નહીં. પસંદ તો થવી જ જોઈએ.
એ તો શું બધાને મેસેજ કરવાના હશે ને એટલે કદાચ વાર લાગે. ઓહો હો, હવે તો 2 વાગી ગયા ને હજી ફોન નહીં, મેસેજ નહીં, કાંઈ નહીં. ખમો ભાઈબંધને પૂછા કરવી પડશે. હાલો ભાઈ, શું થયું તમારે ICSનું? મેસેજ આવી ગયો? મારે કેમ હજી નહીં આવ્યો હોય? અરે ના 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 યાર, એવું થોડું બને, પસંદ ના થાય એવું. પૂનમના તમે કાન ચેક કરો, શિંગડા ચેક કરો, એનું બોડી સ્ટ્રક્ચર ચેક કરો, અને પાછી મોરબી લાઈનની. ના ભાઈ ના, પસંદ થાય ને એવું બને જ નહીં. આમાં ભાઈ નક્કી કાંઈક ને કાંઈક ખોટું થયું છે. લાગવગ થઈ ગઈ છે. પોતાના પસંદ કરી લીધા હશે. નહીંતર મારી પૂનમ તો કેવી, એના સિંગ જુઓ, એના કાન જુઓ, એનું શરીર જુઓ, એમાં દૂધ જુઓ, એની લાઈન જુઓ, મોરબીની લાઈન પાછી. તો એને ના જ કોણ પાડે ગયો? નક્કી ખોટું થયું છે. હા બોલો ભાઈ. ના ના, હવે મારે એ એક્સપોની અંદર આવવું જ નથી ને. કેવું ખોટું? મારી ગાય તો તમે જોઈ હે ને, એવી ગાય પસંદ ના થાય એટલે? ના ના, આવું જ નહીં ભાઈ. શું વાત કરો? પૂનમથી એ સારી ગાયો આવવાની? પૂનમથી સારી ગાયો છે એટલે આપણી પૂનમ સિલેક્ટ નહીં થઈ? બરાબર. અને હા મિત્રો, તમારામાંથી પણ ઘણા બધા મિત્રો સાથે આવું જ થયું હશે. તો સૌ પ્રથમ તો આ રીલ એ બધા મિત્રો સાથે શેર કરી નાખો. અને કોઈ મૂંઝાવાની જરૂર નથી, કારણ કે આપણી પાસે જ સારી વસ્તુ હોય એવું ના હોય. તમે એકવાર ઇન્ડિયન કેટલ શોની અંદર રૂબરૂ આવો અને જુઓ કે આપણી પૂનમ કેમ સિલેક્ટ ના થઈને ત્યાં જે ગાયો આવી છે એ જ કેમ સિલેક્ટ થઈ. આ કમ્પેરિઝન તમે ત્યાં રૂબરૂ આવશો તો તમને ખબર પડશે. તો 20, 21 ને 22 ફેબ્રુઆરી, બસ થોડા દિવસની અંદર જ ઇન્ડિયન કેટલ શો રાજકોટમાં તમે રૂબરૂ આવવાનું ના ભૂલતા.